વડોદરામાં હાઉસ ઓફ હ્યુમેનિટી ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ સિતારેનો પ્રારંભ કરવામાં આવ્યો। પ્રોજેક્ટ સિતારે અંતર્ગત 6 વર્ષથી લઈ 18 વર્ષની દીકરીઓનો ઉછેર કરાશે। અકોટા વિસ્તારમાં 6500 સ્ક્વેર ફૂટમાં ઘરમાં દીકરીઓને રાખવામાં આવશે। સરકારના CWC અને ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન વિભાગ દ્વારા દીકરીઓને મોકલાશે। શરૂઆતમાં 25 દીકરીઓને શિક્ષણ અને સંતુલિત પોષણ અપાશે, આરોગ્ય સંભાળ અને ભાવનાત્મક સહારો અને લાઈફ સ્કિલ ટ્રેનિંગ અપાશે। વડોદરામાં પ્રથમ વખત કોઈ સંસ્થા દીકરીઓના માતા પિતા બનીને કામ કરશે। હવે એના અંદર જે આપણા ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર્સ હોય છે અને CWC કમિટી જે હોય એ લોકો નિર્ધારિત કરતા હોય કે કેવી દીકરીને જરૂરત છે આ વ્યવસ્થાની એમ। સો એ જે વ્યવસ્થા આ લોકો જે કહેશે કે ભાઈ આ દીકરીઓને આપણે રાખી શકીએ છીએ આપણા સંસ્થામાં, એ જ દીકરીઓને આપણે પોલીસ વેરિફિકેશન મેડિકલ કર્યા પછી એમને અહીંયા લાવવામાં આવશે એવું। આના અંદર એવી રીતના નહીં રહે કે ભાઈ કોઈ દીકરી ડાયરેક્ટ આપણાને અપ્રોચ કરે કે ભાઈ હું ધારું કે મારે આ દીકરીને આપવું છે આશ્રય, તો એવી રીતના નહીં રહે। આજે આપણે ગવર્મેન્ટના જ્યુરિસ્ડિક્શનમાં છે કે ગવર્મેન્ટ જે પ્રમાણે ધારશે એ પ્રમાણે આપણે એ દીકરીઓને લઈ શકીશું। તો આના અંદર જે હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ જે છે જ્યાં સિતારે પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે તો એ 5 વર્ષથી છેલ્લા કામ કરે છે। તો અમારો મોડલ જે છે અત્યારે ક્રાઉડ ફંડિંગ પર જ ઓપરેટેડ છે, તો અમે ક્રાઉડ ફંડિંગ થ્રુ જ આ વસ્તુને કરીશું। આના અંદર ગવર્મેન્ટ સાઇડથી ફિલહાલ કોઈ સપોર્ટ નહીં રહે કારણ કે આપણે ગ્રાન્ટ નથી લીધી એ વસ્તુની, પર ફ્યુચરમાં આપણે આવું જોઈ શકીએ છીએ કે 2 વર્ષ આપણે સારી રીતના કામ કરીએ ત્યારબાદ અગર લાગ્યું તો આપણે અપ્રોચ જરૂર ગવર્મેન્ટને કરીશું ગ્રાન્ટમાં। આપણી જે અત્યારે ઘર છે આશરે 6560 સ્ક્વેર ફૂટનું છે, પર એના અંદર આપણે લાઇસન્સ અત્યારે 25 દીકરીઓનું જ રાખેલું છે કે ભાઈ 25 દીકરીઓને રાખીને જે આપણો મોડલ ઓર્ફનેજ બનાવવાનું વિઝન છે એના પર આપણે આગળ ચાલીએ, પછી આપણને જરૂર પડી તો એ પ્રમાણે આગળ આપણે લાઇસન્સ વધારવાની કે એવી કંઈક વસ્તુ પર વિચાર કરીશું। અહીંયા 6 થી 18 વર્ષ સુધીની અનાથ દીકરીઓ કે જે સિંગલ પેરેન્ટ છે કે જે ફાઇનાન્શિયલી બહુ વીકર સેગમેન્ટથી છે, જે દીકરીઓને ઘરમાં રાખી નથી શકતા, એ વર્ગના દીકરીઓ આવશે। એમને અમે સ્કૂલમાં તો અહીંયાથી જશે જ, પણ એના સાથે અમે એમને કોડિંગથી લઈને સ્પોર્ટ્સ સુધી બધું કરાવવા માંગીએ છીએ, જેમાં એ આર્ટ એન્ડ ક્રાફ્ટ શીખશે, ડાન્સ કે એમને જે કંઈ પણ ગમતની વસ્તુ હોય ગમતી એ બધી એ કરશે એવું અમે પ્રયાસ કરવા માંગીએ છીએ। ના, ડાયરેક્ટલી નથી આવી શકતા, પહેલાં એમને આમાં રજિસ્ટર કરાવવું પડે એન્ડ ગવર્મેન્ટ રિલેટથી જ બધું પ્રોસેસ થાય અને છોકરીઓ ગવર્મેન્ટથી જ આવે, પોલીસ વેરિફિકેશન અને બધું કરીને અમે ચૂઝ નથી કરી શકતા, તો ગવર્મેન્ટથી જ આવશે।